રામ રામ દોસ્તો, હું પરેશ દેસાઈ અને ચેનલમાં સ્વાગત છીએ. અને આપણે ઓસ્ટ્રેલિયામાં આ સિટીઝન તમે જોઈ રહ્યા છો, સાંજ પડી ગઈ છે, અંધારું છે, અને ઓસ્ટ્રેલિયામાં ટેબલ ઉપર આ સિનિયર સિટીઝનોની જોડે એમની વાતોથી આ અંધારામાં પણ તમારા જિંદગીમાં અજવાળું થઈ જાય એવી આપણે થોડી વાતો કરીએ. જો અહીંયા આગળ આ ટેનિસ સાઈડમાં ચાલી રહ્યું છે, અને હવે આ કેમેરામાં જે વ્યક્તિ દેખાય છે સદાનંદ માલેગાંવકર, પૂનાના છે, 75 વર્ષની ઉંમર, રોજ સાયકલ ચલાવવાની, સ્વિમિંગ કરવાનું અને પૂરેપૂરું એક્ટિવ રહેવાનું. ચલો આપણે થોડી એમની જોડે વાતો કરીએ. अंकल जी राम राम. राम राम. क्या कहना है आपका जिंदगी के बारे में, कुछ बताओ. अभी जिंदगी अभी जो है हमारा अभी 76 चल रहा है. अभी हैप्पी और आनंद से निकालना चाहिए सब सीनियर सिटीजन से, और कुछ पीछे जो क्या हो गया वो सब भूल जाना चाहिए, आगे का सोचना चाहिए, और कुछ पहला अपना हेल्थ, मेंटल हेल्थ और फिजिकल हेल्थ अच्छा रखना चाहिए, और ज़्यादा से ज़्यादा लोगों के साथ मिक्स होना चाहिए, तभी अकेलापन नहीं महसूस होता. कुछ ना कुछ एक्टिव होना चाहिए. जैसा मैं पूना में जब भी रहता हूँ तो आरएसएस की शाखा में 5 साल हो गया. मैं सवेरे 7 से 8 आरएसएस की शाखा में जाता हूँ. उसके पहले 5 बजे उठकर हमारे उधर एक क्या बोलते हैं, बड़ा हिल है, हिल में घूमने के लिए 1 घंटा जाता है. उसके बाद शाखा होती है. शाखा के बाद हमारा एक ग्रुप है शाखा का, वो चाय पानी का रोज़ प्रोग्राम होता है. उसके बाद हम साइकिल से घर जाते हैं 9:30 बजे. साइकिल 1 घंटा चलाते हैं रोज़. उसके बाद नाश्ता विस्ता करके घर का जो गार्डन है, गार्डन में काम करते हैं. उसके बाद खाना खाते हैं 12 साढ़े 12 बजे तक. उसके बाद 1 घंटा आराम करते हैं, और उसके बाद स्विमिंग में ही जाते हैं. 4 बजे स्विमिंग में ही जाते हैं. 1 घंटा स्विमिंग करके बाद में एक दूसरा ग्रुप है हमारा, वो ग्रुप में जाते हैं. उधर योगा का ग्रुप है, उधर सिद्ध योग मेडिटेशन एक ग्रुप है, उसका एक ग्रुप है, और ऐसे बहुत ग्रुप मैंने ज्वाइन किया है. वो मिलिट्री के लिए भी काम करते हैं. कोई कुछ ऐसा प्रोग्राम में जाकर मेरा दिन व्यस्त हो जाता है. पूरा दिन मेरा, मुझे बोलने को टाइम नहीं है. સહી છે, સહી છે. કાફી અચ્છા બતાયા અંકલને. મિત્રો, તમે વાત સાંભળી હશે કે આ અંકલ 75 વર્ષની ઉંમરે, સોરી 76 વર્ષની ઉંમરે પણ 1 કલાક સાયકલ, 1 કલાક સ્વિમિંગ, ચાલવા જવાનું, અને ઘણા બધા ગ્રુપોમાં એક્ટિવ છે. હવે આપણે આ બીજા એક અંકલની પણ વાત કરીએ. આજે પરેશ કાકા, પરેશભાઈ ભાવસાર, થોડું તમારા વિશે કહેશો અંકલ, કઈ રીતે એક્ટિવ રહો? હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતો અને અત્યારે રિટાયર્ડ છું. અને મારા 2 છોકરાઓ છે, એક અહીંયા પર્થમાં છે અને એક મેલબર્નમાં છે. બંને અહીંયા વેલ સેટલ છે. અને હું પણ આવી રીતે માલેગાંવકર સાહેબની જેમ બધી પ્રવૃત્તિઓમાં સંકળાઈને આ મારી જે અત્યારની ઉંમર છે એ આનંદથી વિતાવી રહ્યો છું. અને બસ આપણે હંમેશા એમણે કીધું એમ આનંદમાં અને પ્રવૃત્તિમાં રહીએ તો આપણને આપણી સ્વાસ્થ્ય પણ સારું રહે, અને આપણે એકલતા ના રહે, અને આપણો સમય સારી રીતે પસાર થાય. બસ એ જ, બીજું તો હંમેશા વ્યસ્ત રહો અને સ્વસ્થ રહો, મસ્ત રહો. ગુડ, વેરી ગુડ. મિત્રો, તમે સાંભળ્યું હશે કે ઓસ્ટ્રેલિયાની અંદર જો આ બગીચો છે, આ પાર્ક છે, અહીંયા અંધારું છે, પણ આ સિનિયરોની વાતો સાંભળો તો તમારી જિંદગીમાં પણ અજવાળું થઈ જાય એવી આમની વાતો. અને જો હસતા રહે હંમેશા અહીંયા ગાડી, ભલે ઉંમર વધતી જાય, ભલે છોકરાઓ એમનામાં બીજી હોય, બીજું કોઈ હોય ના હોય, પણ આ સિનિયરો આ રીતે અહીંયા બેસીને વાતોચીતો કરતા હોય, સાઈડમાં આ રીતે રમત ગમત ચાલતી હોય. સમીરભાઈ, કેવું તમારે કંઈ? બોલો. જિંદગી વિશે કહેવામાં તો કંઈ નહીં. અહીંયા ઓસ્ટ્રેલિયામાં બહુ જ સારું છે, એકદમ ઇઝીલી લાઈફ સ્ટાઈલ છે, અને ગામડા જેવું જ, જેમ પહેલાંના લોકો આપણા ઇન્ડિયામાં ગામડામાં રહેતા હતા એવું અમે અહીંયા રહીએ છીએ. બરાબર. મોડર્ન સિટીનું સિટી, પણ ગામડા જેવી લાઈફ સ્ટાઈલ છે અમારી. ખરેખર સમીરભાઈએ જે કીધું, ગામડાનું ગામડું ને સિટીનું સિટી, આમ જુઓ તો સૂનું સમ, અને આમ જુઓ તો ધમધમતું. આ વિદેશ બધાને બહુ ગમતું. ધન્યવાદ દોસ્તો.